છે ઘરમાં? કોઈ નથી, ઘર તો ખાલી પડ્યું છે. મને એમ કે મમ્મી પપ્પા અહીંયા આવશે, એમના બેડરૂમમાં ચેક કરીને આપ્યો, રસોડામાં ચેક કર્યું, પછી ક્યાં હોવાના છે? રામ રામ કરો, મમ્મી પપ્પા દેખાય. સવાર સવારમાં ક્યાં ગયા હશે? શું તું પણ મમ્મી પપ્પા કોઈ હોકારોય નથી આપતું ઘરમાંથી. બસ યાર આકાશ, હવે બહુ થયું, મારાથી ઊભું નથી રહેવાતું. એક તો મારો મેકઅપ પણ ખરાબ થઈ જાય છે, દેખાય છે? કેટલીક વેટ કરું હવે એમની. શું તું પણ મેકઅપ કરે છે? હા, પૂછવું તો પડશે ને. લો, હા આવી ગયા પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું કહેતા બેટા? પપ્પા શું છે આ બધું? હા, સવાર સવારમાં તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અને ખાસ આ ઘરમાં મમ્મી પણ નથી. મમ્મી ક્યાં છે? બેટા, હું તો નીચે પેપર લેવા ગયો હતો, અને રહી વાત તારી મમ્મીની, તો અહીંયા આપણે લગ્ન માટે કઈ મેકઅપ અને કોઈ ડ્રેસ ને ભાડે લાવ્યા હતા, તે આપવા ગઈ છે. ન જાય તો ભાડું ચડી જાય એટલે ગઈ છે, હમણાં આવતી હશે. પણ બેટા, એમાં તારી મમ્મીની શું કામ છે તારે? એકચ્યુઅલી પપ્પા, એમાં એવું છે ને, આ અમારા મેરેજમાં મારા ફોઈ આવી નહોતા શક્યા, કેમ કે એ ઘણા સમયથી બીમાર છે. તો આ મારા મમ્મીનો ફોન આવેલો મારા ઉપર કે તું ફોઈના ઘરે જજે અને જમાઈને લઈને પગે લાગી આવજે. એટલા માટે અમે તૈયાર થઈને ત્યાં જ જઈએ છીએ. આ તો પણ જીવો ને, એમાં તારી મમ્મીનું તારે શું કામ છે? પણ પપ્પા, મમ્મીને તો આવી જવા દો. મમ્મીને પૂછ્યા વગર કેવી રીતે જવાશે? હા, મમ્મી આવે ને પછી નક્કી કરજો. પણ બેટા, એમાં તારી મમ્મીની શું કામ વાટ જોવો છો? તારા ભાઈ બીમાર છે અને ત્યાં તારા પગે જ લાગવા જવાનું છે ને, તો તમે બે જઈ આવો ને. પપ્પા, મમ્મીને પૂછ્યા વગર. મેં તમને કહ્યું ને, તમે જઈ આવો. પણ એક વાત સાંભળ, આ તારી મમ્મી આવે ને એ પેલા પાછા આવી જજો. પણ એમ કેવી રીતે પપ્પા? પણ બેટા, શું કામ ચિંતા કરે છે? ઇટ્સ નોટ પોસિબલ ડેડ. અરે બેટા, સમજો તો જો ને. તું હું કહું છું ને, તમે લોકો જઈ આવો અને પગે લાગીને આવતા રહેજો. જાઓ જાઓ ફટાફટ. અરે હા, હવે શું પપ્પા, તમે પણ મમ્મી મમ્મી શું કરો છો? તો પપ્પા તો કહે ચાલો ને જઈએ હવે. જાઓ. હા તો ચાલ પપ્પા, અમે આવતા રહીશું. હા. સરલા, હું ક્યારનો જોઉં છું, આ મારું પેપરે આખું વચાઈ ગયું. 2 કલાક થયા, તું આમ તેમ આટા મારે છે. અરે હું એમ કઉ છું, જપીને બેસ, તારા ટાંટિયા દુખશે. મારી થાકવાની ચિંતા તમે ન કરો. થાક તો હું ઉતારી શકશ, પણ બીજાનો. અને તમે આમ મારી અમે ભાષણબાજી કરવાની કોઈ જરૂર નથી. એક કામ કરો, પેલો શૂટ લાવ્યો છે ને ભાડે તમારા ફ્રેન્ડ નો, એ જઈને દઈ આવો. જાઓ, ઊભા થાવ. હા, જાઉં છું. જાઓ, ઉપડો. ભગવાન, માંડ પહોંચ્યા નહીં? તો મમ્મી, જય શ્રી કૃષ્ણ. સવાર સવારમાં સજી ધજીને ક્યાં ગયેલા બંને જણા? મમ્મી, અમે લોકો બહાર બીજે ક્યાંય નહોતા ગયા, પણ આ કવિતાના ફઈ બીમાર રહે છે ને, તો એના મમ્મીએ જ કહ્યું હતું કે તમે લોકો જઈને એકવાર પગે લાગી આવજો, એટલે ત્યાં જ ગયા હતા. વાહ, ઘરમાં માં છે અને પગે નથી લાગતું, અને બૈરીની ફઈને પગે લાગવા ગયો. વાહ, લગ્ન કરવાની સાથે જ તું બૈરી ગયેલો થઈ ગયો. આ દેખાઈ ગયું મને. બરાબર છે. એક્સક્યુઝ મી મમ્મી. ચૂપ શું ચૂપ? અરે હજી તો મેરેજ કરીને આ ઘરમાં હું ગઈકાલે આવી. આજે સવારનો નવો સૂરજ શું ગયો ને તમારા છોકરાને મેં ગુલામ બનાવી લીધો. આવું તમે કયા મોઢેથી બોલો છો? ઓય, શાંતિ રાખ જરા. હા, આ સરળાને સમજાવી આટલી સહેલી નથી. અને તારા જેવી 2 બદામ વાળી મને સમજાવવા આવી. જરાક માપમાં રહેજે બેન. અરે શું પણ મમ્મી, હું તમને સમજાવતી નથી, પણ તમને જસ્ટ વાત કરું છું. અને અમે અહીંયાથી કીધા વગર નહીં ગયેલા ઘરની બહાર. મારા પપ્પાને અમે કહીને ગયેલા કે મારા ફોઈના ઘરે અમે એને પગે લાગવા જઈએ છીએ. પૂછો તમે આકાશને. કવિતા, cool down. 1 મિનિટ શાંતિ રાખ તું. પપ્પાને પૂછીને ગઈ? હા હા, અને સમજાવી દે. તારા પપ્પા પાણી પીવે ને તો મને પૂછ્યા વગર નથી પીતા. એટલે સમજી લેજે, આ ઘરમાં રહેવું હોય ને તો મારા ઈશારા પર જ નાચવું પડશે. અને ન ખબર હોય તો આકાશને પૂછી લેજે. અલા ઓય,
સમજે તારી બાયડીને? સમજાવવાની જરૂર નથી. મારા પપ્પા તમારી ગુલામી કરી શકે, હું નહીં. અને તમે શું ઊંચા અવાજથી મને ધમકાવવાની કોશિશ કરો છો? તમારા ઊંચા અવાજથી હું કઈ ડરી નહીં જાઉં, ઠીક છે? જો કવિતા, હવે મમ્મી, બસ થયું. હવે બસ શાંતિ રાખ. આટલો બધો તને પાવર છે ને રૂપિયાનો, એ બી તારા બાપના રૂપિયાનો પાવર, તો ત્યાં જઈને બતાવજે. મારા ઘરમાં નહીં, સમજી તું? મમ્મી, શું મમ્મી? આ મેટર આપણા ઘરની છે, તો મારા સુધી વાત રાખો. મારા પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી. ચૂપ કર. ચૂપ શું કામ કર? આને લઈ જા અંદર. અરે પણ તમે લોકો બંધ થાવ ને. અરે કેટલી નાની અમથી મેટર ને તમે લોકોએ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી મમ્મી. એ કહે છે કે બહાર ગયા તો પૂછીને જ ગયેલા ને મારા પપ્પાને. અને એ પણ તો આ ઘરના વડીલ છે. આને કહી દે ચૂપ રહે. અને સાંભળી લે મારી વાત. આ ઘરની વડીલ હું છું, અને આ ઘરમાં હું કહું ને એમ જ થતું આવ્યું છે ને થશે. એટલે મહેરબાની કરીને મારી સામે લપલપ ના કર અને ચૂપચાપ અંદર જતી રહે. ચલ જા, લઈ જા આને અંદર. મારા સામે ઊંચા બસ અવાજે કવિતા, પ્લીઝ તું તો ચૂપ થા યાર. જો ત્યારે મમ્મીને સમજાવવાનો કોઈ સમય નથી મારી પાસે. ચાલ અંદર. હા હા, લઈ જા તારી બાયડીને. એમ પણ સરલાને સમજાવીને જરાય સહેલી નથી. કવિતા, જો મારી વાત સાંભળ તું. હા, મમ્મી બહાર જે કઈ પણ બોલ્યા છે ને, પ્લીઝ એ વાતને તું આટલી બધી મન ઉપર નહીં લે ને. મનમાં ના લઉં? હું મનમાં ના લઉં આ વાત? અરે હજુ તો મારા લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું એનો બીજો દિવસ છે, અને એના મોઢામાં આવે એવું બોલે છે, અને હદ કરી નાખી કે મારા બાપ વિશે બોલવા લાગ્યા. એટલે તમારી મમ્મી શું રાણી વિક્ટોરિયા છે? અરે ગાંડી, હોતું હશે. તું જેવું સમજે છે ને એવું કઈ નથી. અરે શું એવું કઈ નથી? અરે તમારા મમ્મી તો પપ્પાનું પણ માન નથી રાખતા આ ઘરમાં, એટલે એના મનમાં એ સમજે છે શું? અરે મારા ઘરે, મારા માવતરના ઘરે મારા સામે કોઈ ઊંચા અવાજે વાત નથી કરી. એટલા લાડકોડથી ઉછેરી છે મને, અને અહીંયા હું એનો ઊંચો અવાજ સાંભળી લઉં એવું ઈચ્છે છે, તો એવું ક્યારેય નહીં બને. ના ના કવિતા, એવું કઈ જ કરવાનું નથી. જો મારી વાત સાંભળ. તને મમ્મીથી પ્રોબ્લેમ છે ને, હા, તો એ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી દઉં તો મમ્મી સાથે વાત કરી લઈશ, મમ્મીને સમજાવી દઈશ કે આજે જેવું થયું છે ને એવું ક્યારેય નહીં થાય. ઓકે, હવે તો હેપી? નહીં સમજી શકે, છતાંય કહું, ખાતરી આપું છું, હવે પછી આવું ક્યારેય નહીં થાય. અરે તમારી ખાતરી ગઈ તેલ લેવા. આજનો દિવસ તો ગયો. આજે તો સાંભળી લીધું, પણ હવે નેક્સ્ટ ટાઈમ જો તમારા મમ્મીએ મારા પપ્પા વિશે કંઈ પણ કીધું છે તો એ હું નહીં સાંભળી લઉં. મને પણ બોલતા આવડે છે. કવિતા, તને શું લાગે છે? હા, મને કે પપ્પાને મમ્મી સામે બોલતા નહીં આવડતું હોય એમ? હા, નથી આવડતું. એક નંબરના ભાવડિયા છો. અને તમારા પપ્પા તમારા મમ્મી સામે કંઈ નથી બોલી શકતા, એટલે એક નંબરનો નમાલા છે. બસ કવિતા, તું અત્યાર સુધી મારી સામે મને ગમે તે બોલતી રહી, પણ મારા પપ્પાને નમાલા કહેવાની હિંમત નહીં કરતી. એ હું ક્યારેય સહન નહીં કરી લઉં. શું કહ્યું? નહીં સાંભળી લો એમ? અરે હવે તો તું શું, પણ હવે તો તારા મા બાપ પણ મારી વાત સાંભળશે, અને સાંભળવું જ પડશે. તું કોને તુકારો કરે છે? તારો પતિ છું. પતિની સામે આવી રીતના વાત કરીશ તું કવિતા? હા, ઠીક છે, તું જ્યારે કહે જ રહી છે ને, તો સાચું કહું ને, મારા મમ્મીને તે હજી બરાબર ઓળખ્યા નથી. અમારા મમ્મી શું ચીજ છે ને એ તો સમય જ બતાવશે તાર. પણ એક વાતની ખાતરી આપું છું, અમારા મમ્મી છે ને ભલભલાને પાણી પાઈ દે ને એમાંના છે, એટલે જરા ધ્યાન રાખજે તું. હે બચ્ચું, હવે તો આ ઘરમાં હું આવી ગઈ છું, અને જોયા જ કર કે કોણ કોને પાણી પીવડાવે છે. અને તમાચો માર્યો છે ને મને, આ વાતનો તો હું બદલો લઈને રહીશ, સમજ્યો? ચાલ હવે હોટ સાઈડમાં જવા દે મને. કવિતા, મારી અરે વાત. જા અરે પણ યાર, આટલો બધો ઘમંડ. લગ્ન પહેલા એમ હતું કે આ ઘરમાં આવશે ને તો આની સાથે જીવન જીવવામાં મજા આવશે, પણ નહીં. હા, તો જે કઈ પણ કરી રહી છે ને એનાથી આ ઘરમાં જ તે હોળી સળગવાની છે. પણ સમજે તો કવિતા શાની? હવે તો ભગવાન જ કઈક રસ્તો બતાવશે.
રાણી સવાર સવારમાં આટલા બધા કામ છોડીને તને મોબાઈલમાં સેલ્ફી લેવી છે? કામ કોણ તારી માં કરશે? મમ્મી, હું ગઈ કાલથી જોઉં છું તમે મારી સાથે મિસબિહેવ કરો છો. રીઝન શું છે? અને આવી રીતે કેમ વાત કરો છો મારી સાથે? શું બોલે છે તું? હું તારી જોડે મિસબિહેવ કરું છું? હા, બરાબર. હજી તું તે મારો છે ને સરળતાવાળું રૂપ જ જોયું છે બેટા. જો વિકરાળતાવાળું રૂપ તું મારું જોવે ને, તું અને તારું આખું ખાનદાન અને તારા બાપા પણ થર કાપવા લાગશે. સમજી તું? ને મારી સામે આ ચપચપ બોલવાનું તો ભૂલી જ જજે તું. અચ્છા, તો આજે તલવાર જેવી જીભ ચલાવો છો ને તમે મારી આગળ. એ પ્રોપર્ટી નો પાવર છે ને, તો એક વાત મારી સાંભળી લો તમે. જેટલી પ્રોપર્ટી તમારી છે ને એના કરતા 4 ગણી મિલકત મારા બાપ પાસે છે, અને એમાં હું મોટી થઈને આવી છું. અને આ તમે જે તમારા છોકરાને મારી સાથે પરણાવ્યો ને, એ લાલચના કારણે પરણાવ્યો હશે ને, જેથી કરીને મારા બાપની પ્રોપર્ટી તમને મળે. અને બીજી વાત, મારા પપ્પાની ઘરે મેં કંઈ જ કામ નથી કર્યું ક્યારેય, અને મને આવડતું પણ નથી. અને આ ઘરનું કામ હું કરીશ પણ નહીં. એટલે ખોટી એક્સપેક્ટેશન મારાથી રાખવાનું રહેવા દેજો, ઠીક છે? અને હા, મારા પપ્પાની હું એકની એક દીકરી છું, અને એ પણ લાડકી. શું કીધું તે? તારા ઘરે તું એક ને એક દીકરી છે? તો મારા ઘરે પણ કે 26 ની લાઈન નથી લાગી. મારા ઘરે પણ મારો દીકરો એક ને એક છે. એટલે તું છે ને જરાક તારી હદમાં રહેજે. સરલાને સમજાવીને આટલી સરળ નથી, સમજી? સાસુમાં, તમે તમારી હદ વટાવી રહ્યા છો, અને જો હું મારી લિમિટ ક્રોસ કરીશ ને તો તમે અહીંયા ઊભા નહીં રહી શકો. સાલી 2 પૈસાની તને તારા બાપના રૂપિયાનો બહુ ઘમંડ છે ને? તને ખબર નથી કોઈ વાતની. આજે હું તને સમજાવું હકીકત શું છે. તો હવે સાંભળ. આજથી 18 વર્ષ પહેલા તારા બાપના માથે છાપરું નતું ને બેસવા પાથરણું નતું. ત્યારે આ સરલાએ 20 લાખ રૂપિયા તારા બાપના ખોળામાં નાખ્યા હતા ને, ત્યારે 2 પાંદડે થયા હતા. અને તું આજે મને સમજાવવા બેઠી છે? ખોટું, તદ્દન ખોટું. મને નીચું દેખાડવા માટે તમે આ ખોટો તુક્કો અજમાવી રહ્યા છો. નહીં તો એ ઘરમાં હું 18 વર્ષની થઈ ક્યારે મારા પપ્પાએ મને આ વાત કેમ ના કરી? હા તો લગાવ તારા બાપાને ફોન. એમ પણ ડિજિટલ યુગ છે. તારે તારા ઘરે જવાની પણ જરૂર નથી. ફોન લગાવો ત્યારે. હવે તો હું જરૂર પૂછીશ, પણ તમારી સામે નહીં, મારા રૂમમાં જઈને, એકાંતમાં, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે લોકો કેટલા ખોટા અને લાલચુ છો. હા તો જા ને. તો બધો પાવર હોય ને તો જા. આ ગામનો પાવર છે 2 પૈસાની. મને તમાચો માર્યો? અત્યાર સુધી મારા બાપે મને આંગળી પણ નથી અડાડી, અને આ 2 કડીની સ્ત્રીએ મારા ઉપર હાથ ઉપાડ્યો. એને તો હું જવાબ આપીશ. હું મારા પપ્પાને ફોન કરીને ચોક્કસ પૂછીશ બધું. હાલો પપ્પા, બસ ખાલી એક વાત સાંભળો મારી. આજે હું તમને જે કંઈ પણ ક્વેશ્ચન કરું ને એના મને સાચા સાચા જવાબ આપજો. અને જો જરીક પણ તમે કંઈ ખોટું બોલ્યા છો તો તમને તમારી આ દીકરીના સમ છે. અરે પણ પપ્પા, મારી વાત તો સાંભળો. અહીંયા મારો હસબન્ડ અને મારી સાસુ મારા ઉપર હાથ ઉપાડે છે, અને એટલું મિસબિહેવ કરે છે ને જેમ ફાવે એમ મને સંભળાવે છે.
સરલા, તે અચાનક કેમ અમને બાપ દીકરા બંનેઓને ફોન કરીને ઓફિસેથી બોલાવી લીધા? આમ અજાણ્યા કેમ બનો છો? બધી વાતની ખબર હોવા છતાં બી તમારે અજાણ્યા બનવું છે. રહી વાત આકાશની જે વાતની ખબર નથી ને એ પણ આજે ખબર પડી જશે. શાંતિ રાખો બંને. મમ્મી, આ વાતને આમ ગોળ ગોળ ફેરવશો તો કેવી રીતે ખબર પડશે? આ સીધી રીતે જે વાત છે એ કહી દો ને. શાંતિ રાખ, બધી જ ખબર પડી જશે. પહેલા છે ને તું તારી મહારાણીને બહાર બોલાવ, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે થઈ જ જાય. મમ્મી, આ કઈક નવું તો ઊભું નથી કર્યું ને? હવે જે કર્યું છે તું બોલાવ પહેલા, પછી આગળ વાત. કવિતા, ઓ કવિતા, બહાર આવતો. વાહ, આજ તો વગર હામૈયાએ મેડમ આવી ગયા. મહારાણી, હા ગઈ હતી ને બહુ સિંહણની જેમ બળબડાટી બોલાવતી બોલાવતી આવી બિલાડીની જેમ મૂંગી. મમ્મી, મને માફ કરી દો પ્લીઝ. મેં મારા પપ્પાને ફોન કર્યો હતો અને મારા પપ્પાએ મને એમ તો કીધું કે આ ઘરમાં તમારા દીકરા આકાશ સાથે શું કામ પરણાવી હતી, પણ મને એમ ના કહ્યું કે એને 20 લાખ રૂપિયા તમે શું કામ આપ્યા હતા. અને હા, એણે મને એમ પણ કીધું છે કે આ વાતનો ખુલાસો મને મારા સસરા કરશે. ઊભી થા. તારા પપ્પા ક્યાંથી તને કહેવાના હતા 20 લાખ વાળી વાત? કારણ કે તારા પપ્પાને તો મેં એને સુધીરે બંને જ ના પાડી હતી સમ આપીને કે આ વાતની જાણ ક્યારેય કોઈને નથી કરવાની. પપ્પા, શું છે આ બધું? મને કઈ સમજાય નથી રહ્યું. હા, 20 લાખ રૂપિયા જેટલી મોટી રકમ તમે મારા સસરાને આપી હતી, પણ શું કામ? બેટા, હું બધું જ કહું છું. પહેલા બધા બેસો નીચે, બેસો. કવિતા બેટા, આ તારા પપ્પા રણજીતભાઈ અને હું બચપનના ખાસ મિત્રો છીએ, અને એક મિત્રતાના નાતે જ મેં તારા પપ્પાને 20 વર્ષ પહેલા સહાય કરી હતી. અને હું એવું નહોતો ઈચ્છતો કે મેં આપેલા રૂપિયાના ઉપકારના બદલામાં તારા પપ્પાને એહસાન તળે દબાઈને રહેવું પડે. હા બેટા, તને છે ને રૂપિયાનો બહુ જ ઘમંડ હતો, અને એ વાત તારા પપ્પાએ જ અમને કરી હતી. અને તારા પપ્પાનું જ કહેવું એવું હતું કે તમારા દીકરા આકાશ સાથે મારી દીકરીના લગ્ન કરાવો તો કદાચ એને રૂપિયાનો ઘમંડ ઉતરી જાય. અને એટલા માટે જ તું આજે મારા દીકરાની વહુ છે, અને આ તારો ઘમંડ મેં એક જ ઝટકામાં ઉતરી આપ્યો. આકાશ, આટલી મોટી વાત તમે પણ મને ના કીધી, તમે પણ છુપાવ્યો મારાથી. સોરી કવિતા, આ વાત વિશે મને પણ જાણ નહોતી. પપ્પાએ હમણાં જ કહ્યું ને કે આ બધું જ એમણે એમના મિત્ર સાથેની મિત્રતા નિભાવવા માટે જ કર્યું હતું, એટલે આ વાત તો પોતાના સગા દીકરાથી પણ છુપી જતી. મને માફ કરી દેજો મમ્મી પપ્પા. આકાશ, આજે તમે ખરેખર મને એક ક્લીન અરીસો બતાવ્યો છે, પણ એક એવો અરીસો જેના ઉપર પૈસાના ઘમંડની ધૂળ લાગી ગઈ હતી. મેં સાંભળ્યું છે કે મા બાપ પોતાના સંતાન માટે જે કંઈ પણ કરતા હોય છે એની ભલાઈ માટે જ કરતા હોય છે, અને એ વાત આજે મને બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. બેટા, હવે તો આમ દુખી નહીં થા. તું મારા મિત્રની દીકરી છો, એટલે એક મિત્રની દીકરી નહીં પણ મારી દીકરી સમાન જ છો. હા કવિતા, તું બેટા આ ઘરની બહુ નહીં, આ ઘરની દીકરી જ છે, અને હવે આ રડવાનું બંધ કરી દે. નહીં મમ્મી, મને બોલવા દો. આજે મારા પપ્પાની અમીરીના નશામાં હું એટલી બધી ઊંચે ઉડવા લાગી હતી કે એની આગળ મને આ દુનિયા સાવ નાની લાગતી હતી. પણ હકીકત તો એ છે કે આ અમીરીની પાંખો બહુ જ નાજુક હોય છે, એને તૂટતા વાર નથી લાગતી, જે મેં આજે બહુ બહુ સારી રીતે સમજ્યું છે. મમ્મી પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ. હવે શાંત થઈ જા, બહુ થઈ ગયું. તને સમજણ પડી ગઈ ને એટલે બહુ થઈ ગયું. અને મારી વાત સાંભળ, આ ઘરમાં તું એક દીકરી છે ને દીકરી બનીને જ રહે. હવે
હા, બાકી એક વાત છે, હા, આ સરલાને સમજાવી સહેલી નથી. ઉર્વશી, ઉર્વશી ઊભી રહે. ઉર્વશી, હું તને કહું છું. બોલો ને હવે શું કામ છે તમને? બેટા, તું આવી રીતે કેમ વાત કરે છે? તું આ ઘરની દીકરી છે, આ તને શોભતું નથી. હું જોઉં છું ઘણા સમયથી તારો સ્વભાવ એકદમ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. તો હું શું કરું એમાં? એક કામ કરો, તમે આ તમારી બાયડીને લઈને છે ને રહેવાની જગ્યા જ બદલી નાખો. અને હા, કોઈ એવી જગ્યાએ રહેવા જતા રહ્યો જ્યાં ઝઘડા જ ના થતા હોય. ઉર્વશી, આ તું કેવા શબ્દોમાં વાત કરે છે તારા પપ્પા જોડે? ભલે તું મને તારી માં ના સમજતી હોય એ હું સમજી શકું છું, પણ તારા પપ્પા જોડે તું આ રીતે વાત કરે છે, થોડી તો શરમ કર ઉર્વશી તું. એ શરમવાળી, ચાલ ચૂપ થા હવે. અને ધ્યાન રાખજે, શરમ, શિખામણ આ બધું મને શીખવાડવાની જરૂર નથી. અને મારી માં બનવાની તો કોશિશ તું કરતી જ નહીં. શું બોલી તું? ચાલી ન પાવર, તું દરેક વાતને ઊંધી ને અવળી શા માટે લે છે? કારણ કે તમે બધા છો જ ઊંધા. બસ! બસ, નથી લડવું આપણે આની જોડે. અરે આ છોકરી એક વાત જ સમજતી નથી. જવા દો એને. ચાલો તમે અંદર ચાલો. હા હા જાઓ, લઈ જાઓ તમારા પતિદેવને. હા, કેમ છે ઉર્વિશા? હા, મંદિરના પ્રાંગણમાં બેસીને મજા માણી રહી લાગે છે. હા, વાતાવરણની ખુશ્બુ સૂંઘી રહી લાગે છે. ઉર્વિશા, કેમ કઈ બોલતી નથી? અરે ઉર્વશી, મારી બેન, આમ ચૂપચાપ રહેવાથી કઈ ફાયદો નથી થવાનો. કઈક બોલ તો ખરી. એ બસ કરા બેનવાડી, તું કાઈ મારો સગો ભાઈ નથી. અને હા, તું મારા બાપની નવી બાયડીનો દીકરો છે, એટલે ભાઈ બનવાની કોશિશ તો બિલકુલ નહીં કરતો. અને હા, હું અહીંયા મારી જિંદગીની મજા નહીં પરંતુ સજા ભોગવી રહી છું. ઓ તારે બીજું કઈ કેવું છે હવે? ખોટી વાત, એકદમ ખોટી વાત. જો બેન, સાચું કહું ને તો તું જેવી જિંદગી જીવી રહી છે ને, કદાચ એવી જિંદગી બીજા કોઈના નસીબમાં પણ નહીં હોય. હું એવું સમજુ છું. તું શું કામ આવ્યો છે અહીંયાથી? ચલ નીકળ હવે, જા. નીકળી જઈશ, હું તો નીકળી જઈશ, પણ આ સંબંધને તારા દિલમાંથી કઈ રીતે કાઢીશ, જેને તું આમ જોરથી બોલી રહી છે? હું છે ને આ ખોખલા સંબંધમાં જરાય નથી માનતી, જેમાં ફક્ત અને ફક્ત સ્વાર્થ હોય. અને હા, મારા મમ્મીના મૃત્યુ પછી પપ્પાએ તરત જ બીજા લગ્ન કરી દીધા. એમણે મારું થોડું પણ ના વિચાર્યું. એમણે નિજી સ્વાર્થ માટે અને એક શરીરની ભૂખ માટે મારી વેદના પણ ના સમજી. અને હા, અને અત્યારે આ બેટા બેટા કરવાથી શું જે મારા પર વીતી ગયું આ બધું હું ભૂલી જાઉં. અરે વાહ, સવાલો પણ પોતે જ કરે છે અને પાછા જવાબો પણ પોતે જ શોધી લાવે છે. આ તો ખરું કહેવાય. હા, પણ એક વાત કહું તને કે આજ સુધી એ વિચાર્યું છે કે પપ્પાએ આવું શું કામ કર્યું છે? પપ્પાના ઊંડાણમાં જઈને આ પપ્પાની વેદના સમજવાની કોશિશ કરી છે તે? નહીં ને. કારણ કે જે લોકો કાંઠે ઊભીને માત્ર છબછબિયા કરવાનું જાણે છે ને, એ કોઈ દિવસ ઊંડી છલાંગ મારવાનું વિચારતા પણ નથી. તો મારે ઊંડી છલાંગ મારવી પણ નથી. તું શું અહીંયા મને સલાહ સૂચન કરવા આવ્યો છે? આ બધું તો મૂકી જ દેજે. ચલ નીકળ અહીંયાથી. અને હા, એકલી છોડીને મને હવે. શું કીધું તે? એકલી છોડી દે? તો સાંભળ, તું એકલી જ છે અને હંમેશા એકલી જ રહેવાની. જ્યારે આ શાંતમય વાતાવરણના કિનારે ઊભી અને તને સામે કાંઠેના સહોલિયતનો શોર સંભળાશે ને, ત્યારે પણ તું સામે કાંઠે નહીં જઈ શકે. એનું કારણ પણ હું તને જણાવતો જાઉં. કારણ કે લાગણી અને ભાવનો ભાર તું ઝીલી નહીં શકે. આ સ્વાર્થનું ગુંગળામણ તને લઈ ડૂબશે. હું તો તને અહીંયા મારી બેન માનીને તને મનાવવા આવ્યો હતો, તને સમજાવવા આવ્યો હતો,
પણ તારા મનમાં માત્ર ને માત્ર મારા પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે હીન ભાવના છે. એટલે તું કદાચ મને કે મારા પરિવારને ક્યારેય નહીં સમજી શકે, કારણ કે તું અમારી ભાવના નહીં સમજી શકે. તું તું અહીંયા શું કામ આવી છે? તને કેટલી વાર કીધું કે મારી સામે નહીં આવવાનું? સાવ નાક કાન વગરની છે કે એકવારમાં ખબર નથી પડતી? શાંતિ રાખ બેટા. હવે આજ વસ્તુ તું શાંતિથી પણ બોલી શકે છે અને મને સંભળાય છે. તું ધીમા અવાજે જરાક વાત કર ને. બેટા કહીને તો મને બોલાવવાની હિંમત જ નહીં કરતી તું. અને મારા મોઢામાં આંગળી નાખીને મને નહીં ઉકાવ. તું અહીંયા મારી પાસે આવી છે, હું નથી આવી તારી પાસે. અને ઘરમાં શું અવાજ? આખા મોહલ્લામાં અવાજ જશે. શું કરી લઈશ તું? અરે આ શું બોલે છે તું? આ મોહલ્લામાં ઇજ્જત જશે ને તારી સાથે સાથે અમારી પણ ઇજ્જત જશે, એ તને ખબર છે? અને જરાક બોલવામાં તમીઝ રાખ. આમ કેવી રીતે વાત કરે છે તું? તમીઝની તો વાત જ નહીં કરતી મારી સામે. કારણ કે છે ને, જ્યારથી મારા બાપ જોડે તારું નામ જોડાયું છે ને, ત્યારથી સમાજ, દુનિયા અને આ બધી દુનિયાદારીથી મને નફરત છે હવે. અને મને કોઈ ફરક નહીં પડે. અરે આ શું બોલે છે તું? અને કેમ આટલા કડવા વેણ બોલે છે? મેં તારું બગાડી જ શું લીધું છે? અને પહેલી વાત તો તને એ કહું કે હું તને મારી દીકરીની જેમ રાખવા માંગુ છું અને રાખું પણ છું. તને શું તકલીફ છે મારાથી આટલી બધી? બસ કર આ બધા તારા નાટક. તારા છે ને આવા પ્રેમાળ શબ્દોથી હું કઈ પીગળી નથી જવાની. અને મને રત્તીભર પણ ફરક નથી પડવાનો. બસ ઉર્વશી બસ. ક્યારની તારી સાંભળું છે ને, એટલે તું વધારે જ પડતું બોલતી થઈ ગઈ છે. જરાક છે ને લિમિટમાં રહેજે તું પણ. બસ ને, આવી ગઈ ને તારી ઓકાત પર. તારી ઓકાત આ જ છે. અને હા, ભૂલતી નહીં. જો ભૂલી જાય ને તો મારા બાપની આંખોમાં નિહાળીને જોઈ લેજે. તને તારું અસલી ચરિત્ર ખબર પડી જશે. અરે જો બેટા, આમ ઉગ્ર થામાં. સાંભળ મારી વાત, સાંભળ. આ એક ઘર છે અને ઘર એક મંદિર કહેવાય બેટા. આ રીતે ઊંચા અવાજે આવી રીતે વાત ન કર તું મારી જોડે. આ પરિવાર તારો છે તો મંદિર પણ તારું જ થયું ને. અને હા, હું તો મંદિરની બહાર પડેલા પગરખા સમાન છું, જેને મંદિરમાં ક્યારે એન્ટ્રી જ ના મળે. અરે જો બેટા, એકવાર આ નફરતના ચશ્મા છે ને તું હટાવીને જો, પછી જો તારું ભવિષ્ય અને વર્તમાન તને કેટલું સુંદર લાગશે. મારું માન. તું તો કાઈ પણ બોલવાની હિંમત નહીં કરતી હવે. અને એમાં જ તારી ભલાઈ છે. સમજી ગઈ તું? પણ સાંભળ ઉર્વશી, હે ભગવાન, આ છોકરીને કોણ સમજાવે? હજી તો નાદાન બુદ્ધિ છે, પણ જો અત્યારે નહીં સમજાવીશું ને તો આ ક્યારેય નહીં સમજે. કેમ અહીંયા ઊભા છો? બસ ખાલી એમ જ. મને ખબર છે તમે અહીંયા કેમ ઊભા છો. જાનકી, તો હું શું કરું? હું મારા સંતાનથી જ હારી ગયો છું. આ ઉર્વશી તને ક્યારે એની માં નહીં માને, આપણને અને આપણા ભાવને નહીં સમજે. કોણ જાણે આ છોકરીના મનમાં એવું તો કયું ઝેર ભરાઈ ગયું છે કે આપણે એની સામે જઈએ ને તો આપણે એના દુશ્મન જેવા એને લાગીએ છીએ. કેટલી વખત સમજાવી છે આ છોકરીને, પણ એનામાં કોઈ સુધારો જ નથી આવતો અને વાત માનતી જ નથી. અરે દુશ્મન તો એ પોતાની જ બની બેઠી છે, પણ એને આ વાતનું ધ્યાન જ નથી. અને તમે જોજો, જે દિવસે એને આ વાતની ખબર પડશે ને ત્યારે બહુ જ રડવાની છે. જાનકી, સાચું કહું ને તો મારી દીકરી ફક્ત 1 કે 1.5 વર્ષની હશે અને એની માનું મૃત્યુ થઈ ગયું છે. મારા મનમાં હજારો વિચાર આવતા હતા. આ નાની માસૂમ દીકરી કોના સહારે જીવશે, કઈ રીતે મોટી થશે, એ કોને એની માં કહેશે, એની મમતાની હૂંફ એ ક્યાં શોધવા જશે? એટલે સગા સંબંધીઓના કહેવાથી મેં તારી સાથે લગ્ન કરી લીધા. પ્રમોદ, હું પણ તમને એક વાત કહેવા માંગુ છું, કારણ કે મને પણ ખૂબ જ દુઃખ થાય છે જ્યારે મારી પર હાથ ઉપાડે છે. અને જ્યારે મારી પર હાથ ઉપાડે છે ને ત્યારે હું એને વળતો જવાબ નથી આપી શકતી, કારણ કે હું એને મારી મમતા આપવા માંગુ છું, હું એને મારી દીકરી બનાવવા માંગુ છું. ફક્ત આ પરિવારની સાથે જોડાવું મારા માટે એ મહત્વનું નથી.
મને મારી દીકરી પણ મને મારી બનાવી છે. પણ પ્રમોદ, જ્યારે એ મને મારે છે ને ત્યારે હું સામે જવાબ નથી આપતી. કારણ કે મને લોકોનો ડર છે કે લોકો મને એવું કહે છે કે નવી માં એની છોકરીને મારે છે. પણ હવે આ બધી વસ્તુ એને કેવી રીતે સમજાવું પ્રમોદ? જાનકી, તું આમ ઉદાસ નહીં થા. મને વિશ્વાસ છે મારી દીકરી પર. એક દિવસે જરૂર સમજશે અને તારી પાસે આવશે. તું જોજે, તને માં કહીને તને ભેટી પડશે. ભગવાન કરે એ દિવસ પ્રમોદ જલ્દીથી આવી જાય. ઠીક છે, હવે અત્યારે આ બધી વાત છોડ. ચાલ આપણે બહાર ફરી આવીએ એટલે તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. ના, ફરવા નથી જવું, મારા ઘરના બધા કામ બાકી છે. તો નીચે જઈશું ત્યારે થશે ને? ચાલ. ચાલ. ઓહો, ક્યાં જાય છે તું? મસ્ત લાગે છે ને બાકી તું એકદમ પરી જેવી છે હો. એ એકલી છોકરીને જોઈને તું સમજે છે શું તારા મનમાં? હું તો મોજીલો મહેન્દ્ર છું, એ જ સમજુ છું. એકલી છોકરીને ભાડીને જોઈને તારી ઓકાત પર આવી ગયો ને તું? ઓકાત? તારે મારી ઓકાત જોવી છે એમ ને? જો હું મારી ઓકાત પર આવી જઈશ ને તો ન થવાનું થઈ જશે, સમજી મારી પરી? અચ્છા એમ છે ને, તો ચાલ બતાવ તારી ઓકાત. શું કરી લઈશ તું? એમ હું શું કરી લઈશ? ઓય, કોણ છે તું અને શું કરી રહ્યો હતો? ઓ આંટી, કોણ છે તું અને આ વચ્ચે શા માટે આવે છે? હું આ છોકરીની છેડતી કરું કે એને ગાડી પાછળ બેસાડીને લઈ જાઉં? તું બોલવા વાળી કોણ છે? મોં તોડી નાખીશ તારું. હું બોલું છું ને. એ નવરી ના, ચાલ ચાલતી પકડ અહીંયાથી, નહીં તો છે ને આમ ઊંધા હાથની નાખીશ એક. બોલવામાં ભાન રાખજે હો, નહીં તો નહીં થવાની થઈ જશે, ધ્યાન રાખજે. ચાલ નીકળ અહીંયાથી. શા માટે નીકળું? તમને ખબર છે શું થયું છે? આ એક તો મારા ગાડી સાથે અથડાવાની હતી, ભગવાને એમને આંખો આપી છે કે બટન? માફી માંગવાને બદલે ઉપરથી હોશિયારી મારે છે એટલે. પણ તમે ચૂપ રહો ને મમ્મી, તમને કીધું ને આને તો હું એકલી જ પહોંચી વળીશ. શું કરીશ તું બોલ? અરે શાંતિ રાખ તું પણ. હવે ભાઈ, એના તરફથી હું તમારી માફી માંગી લઉં છું, તમે જાઓ. ઠીક છે, આ તો તમે વડીલ છો, આંટી જેવા છો ને એટલે જાઉં છું, બાકી આ ઘમંડી છોકરીને છે ને છોડત નહીં. જાઓ ને ભાઈ, તમે તમારું કામ કરો. જો બેટા, આવી રીતના રસ્તા પર કોઈ પણ છોકરી ઝઘડા કરે ને સારું ના લાગે. આ શું કરતી હતી તું? તને કઈ ભાન પડે છે કે નહીં? એ બેટા તો મને ભૂલે ચૂકે પણ નહીં કહેતી. અને હા, બીજી વાર મારા કોઈ પણ મેટરમાં પડવાની કોઈ જરૂર નથી. હું એકલી લડી શકું છું. કઈ પ્રકારની છે આ? સારું કરું છું તોય આવું બોલે ચારી. કોઈ જાતની મેનર્સ જ નથી આનામાં. અરે પપ્પા, કેટલી વાર લેટ થાય છે. બસ બેટા તૈયાર જ છું, આપણે નીકળીએ હમણાં. થઈ ગયા ને તૈયાર? હા ચાલો. હા તો ચાલો. એ ઉર્વશી, તું ક્યાં જાય છે? શું છે તમને હવે? અહીંયા આવ. ઉર્વશી, મેં સાંભળ્યું છે કે કાલે તારા રસ્તા પર કોઈ છોકરા સાથે ઝઘડો થયો હતો, બોલવાનું થયું હતું. હા થયું હતું ને. કેમ? અચ્છા, તમને તો આ વાત તમારી પત્નીએ જ કહી હશે ને? ઉર્વશી, બોલવામાં છે ને થોડી સભ્યતા રાખ, કારણ કે પપ્પાની પત્ની તારી માં થાય છે. એ તારી માં હશે, મારી નહીં. અને હા, ગઈકાલની મગજમારીમાં જે તમારા ધર્મપત્ની વચ્ચે પડ્યા હતા ને, એને બિલકુલ સારું નથી કર્યું. એટલે આ તારો ઝઘડો થતો હતો, એ થવા દે. હા તો એમાં શું થયું? એ મારી મેટર હતી ને, એ હું સોલ્વ કરી દેત. કેમ? હા, વડીલના નાતે મમ્મી તારો બચાવ પણ ના કરી શકે. ઉર્વશી, તને ખબર ના હોય ને તો કહી દઉં, એ રોડ સુમસામ હતો. એ રોડ ઉપર કોઈ અવર જવર નહોતું કરતું. તને ખબર છે, જો મમ્મી યોગ્ય સમયે ના આવ્યા હોત ને તો તારી સાથે ગમે તે થઈ શકતું હતું. એ હલો, હું છે ને કઈ એટલી લાચાર નથી કે કોઈ મારો ફાયદો ઉઠાવી શકે. અને મને મારો સ્વ બચાવ કરતા આવડે છે. પણ ઉર્વશી, હા મમ્મી વચ્ચે પડ્યા હતા ને તો એને કઈ ખરાબ નથી કર્યું. એને વચ્ચે પડીને આ મામલો વધારે ખરાબ થાય ને એ પેલા ઉકેલી લીધો છે. મમ્મી મમ્મી મમ્મી, આ ડાકણના નામ સિવાય તમને બીજું કઈ દેખાતું નથી કે? ઉર્વશી, મને માર્યું તે? એ છોકરી, તમે તો ચૂપ જ રહેજો. તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. અને હા, આજે તો તે મારા પર હાથ ઉપાડ્યો, બીજી વાર જે તે મારા પર હાથ ઉપાડ્યો ને
તો હું ભૂલી જઈશ કે તું મારા બાપની બીજી બાડીનો દીકરો છે, એટલે કે મારો સાવકો ભાઈ છે. આટલામાં જ તમે બંને આ વાત સમજી જજો તો સારું રહેશે. ઉર્વશી, ઉર્વશી ઊભી રહે. શું છે તમને? અહીંયા આવ. આવી ગઈ. બોલ શું છે હવે? શું કહેતી હતી તું કે હું ડાકણ છું એમ? હા તો છે ને, એક વાર નહીં સારા 17 વાર ડાકણ છે. બોલ શું કરી લઈશ? શું કરી લઈશ એટલે? આ એક તમાચો જે તું સભ્યતા ભૂલી ગઈ છે એનો છે, સમજી તું? બીજો તમાચો જે તું તારા બાપના સંસ્કાર ભૂલી ગઈ છે ને એનો. અને આ ત્રીજો તમાચો તું તારા બાપને અને માણસોને ઓળખવાનું ભૂલી ગઈ છે. અને આ ચોથો તમાચો જે તું મને ડાકણ કહેતી હતી ને એના માટે, સમજી ગઈ? અને આ બધા તમાચા મારે તને બહુ પહેલા મારી લેવાના હતા. જો તને પહેલા માર્યા હોત ને તો તું આ હદ સુધી ના ગઈ હોત. મારા પર હાથ ઉપાડે છે તું? ચૂપ, ચૂપ, બિલકુલ ચૂપ. નહીતર છે ને ડાકણ તને કાચી ને કાચી ભરખી જશે. યાદ રાખજે તું. અરે દીકરી તો કુળનો દીપક હોય છે. દીકરી તો તુલસીનો ક્યારો હોય છે, પણ તું દીકરી કહેવાના લાયક નથી. તારા પપ્પાએ આ ઘર તારા નામ પર કર્યું, ગામડાની 10 વીઘા જમીન તારા નામ પર કરી, અને તને તો દીકરી કહેતા પણ શરમ આવે છે મને. બીજી વસ્તુ કે તારા પપ્પા જ્યારે મને કહેતા હતા કે લે આ 5 લાખ રૂપિયા તારા નામ પર મૂક, ત્યારે મેં ના પાડી કે ના, આ 5 લાખ રૂપિયા તમે ઉર્વશીના નામ પર કરો, કે એને ક્યારેક જરૂર પડશે, એને ક્યારેક કામ આવશે. પણ તું ક્યારેય ના તારા બાપને સમજી ના તું મને સમજી. અરે તને તો છોકરી કહેતા પણ મને શરમ આવે છે, શરમ. તારા પપ્પા મને વારે વારે સમજાવતા હતા કે આજે ઉર્વશી સુધરી જશે, કાલે ઉર્વશી સુધરી જશે. એમને હજી પણ તારા પર બહુ ભરોસો હતો કે ઉર્વશી ક્યારેક ને ક્યારેક તો બદલાશે. અને તું દીકરી તો 3 કુળને તારે છે, જ્યારે તું તો દીકરીના નામ પર કલંક છે, કલંક. અને આજે જે મેં કર્યું છે ને એ મને લાગે છે મારે બહુ ટાઈમ પહેલા કરી લેવાનું હતું. જો મેં કદાચ આ બહુ ટાઈમ પહેલા કર્યું હોત ને તો આજે હું તારી આટલી બદતમીજી સહન ન કરતી હોત. તારે જતું જ રહેવું હતું ને તો જા. આજથી અમે લોકો તને આઝાદ કરીએ છીએ અહીંયાથી. તું જા. અરે હું તો કહું છું તું હમણાં જ ચાલી જા, કારણ કે તારે અહીંયા રહેવાનો કોઈ અધિકાર જ નથી. બરાબર છે ને? જા. અને હા, આ તારું કાળું મોઢું લઈને છે ને તું હમણાં જ નીકળી જજે. મારા ઘરમાં મને તું દેખાવી ના જોઈએ, સમજી તું? તમે આ લોકો સામાન લઈને ક્યાં જાઓ છો? તું અમને પૂછે છે ને કે આ બેગ કપડાની ને સામાન લઈને ક્યાં જઈએ છે? તે તારી મમ્મીને શું કીધું કે હું તમારી સાથે રહેવા તૈયાર નથી? તો સાંભળ, અમે લોકો આ ઘરમાં તારી સાથે રહેવા તૈયાર નથી. અમે કહેતા હતા કે તું નીકળી જા. તારી મમ્મીએ તને જાકારો આપ્યો હતો, પણ મેં તારી મમ્મીને સમજાવી છે કે ઉર્વશી ભલે આ ઘરમાં રહેતી, આપણે ત્રણે આ ઘર છોડીને નીકળી જઈએ. આજથી આ ઘર તારું છે. તું શાંતિથી આ ઘરમાં રહેજે. અમે તારા માટે મરી ગયા છે. ચાલો. મમ્મી પપ્પા નહીં, મમ્મી પપ્પા, તમે લોકો મને મૂકીને કશે નહીં જાઓ. મને કોઈ મિલકત નથી જોતી, મારે ફક્ત તમારો સાથ જોઈએ છે. મને મૂકીને તમે લોકો કશે નહીં જાઓ. નહીં ઉર્વશી, આ તારા આંસુ અમને હવે રોકી નહીં શકે, કારણ કે તે કોઈ દિવસ અમને સમજવાની કોશિશ જ નથી કરી કે આ મારો બાપ છે, આ મારી માં છે, આ મારો ભાઈ છે. એટલે અમારો નિર્ણય હવે ફાઇનલ છે
આ ઘર તને સોંપી દીધું છે ને, તું આ ઘરમાં રહેજે. તને કોઈ પણ પ્રકારની તકલીફ આ ઘરમાં નહીં પડે, સમજી ગઈ? મમ્મી મમ્મી તમે તો પપ્પાને સમજાવો, તમે તો કઈક બોલો મમ્મી પ્લીઝ. ઊભી થા. સાંભળ, જે ઘરમાં માણસોની વચ્ચે પ્રેમ હોય ને બેટા, એ ઘર મંદિર બની જાય છે. જે ઘરમાં સંબંધોને બોજ સમજવામાં આવે છે ને, એ ઘર સ્મશાન ઘાટ બની જાય છે. કારણ કે સ્મશાન ઘાટમાં લાગણી, એકબીજાનો પ્રેમ બધો સળગીને ભસ્મ થઈ જાય છે. અને અમે નથી ચાહતા કે આ સ્મશાન ઘાટ બની જાય. એટલે અમારે આ ઘરને છે ને સ્મશાન ઘાટ નથી બનવા દેવું, અમારે ઘરને ઘર રહેવા દેવું છે. સમજી તું? હા બેન, અને જે ઘરમાં મર્યાદા તૂટે ને ત્યારે સમજી લેવાનું કે એ ઘરમાં રણ મેદાન બનવાના એંધાણ આવી ગયા છે. અને સાચું કહીએ ને તો આ અમારું ઘર છે, અમારું મંદિર છે. અને અમે લોકો નથી ઈચ્છતા કે અમારું આ ઘર મટીને એક રણ મેદાન બની જાય. અને અમે નથી ઈચ્છતા કે અમે અમારા સંબંધ બચાવવા માટે હાથમાં ઢાલ લેવી પડે. મમ્મી પપ્પા મને સમજાઈ ગયું કે પરિવાર શું કહેવાય, અને મને એ પણ સમજાઈ ગયું કે સંબંધો શું કહેવાય. અને હા, હવે તો મને એ પણ સમજાઈ ગયું છે કે મા બાપના આશીર્વાદ પણ શું કહેવાય. ભાઈ, મને એ પણ સમજાઈ ગયું છે કે ભાઈનો પ્રેમ શું કહેવાય. તમે લોકો પ્લીઝ મને માફ કરી દો, તમે લોકો મને છોડીને કશે નહીં જાઓ. મમ્મી, શું તમે આ તમારી દીકરીને એકવાર સુધારવાનો મોકો નહીં આપો? હા બેટા. બેટા ઉર્વશી, આજે આ તારું રૂપ જોવા માટે તારો બાપ વર્ષોથી તરસી રહ્યો હતો. અને ભગવાને મારા દિલની વાત આજે સાંભળી લીધી છે. બેટા હવે તો રડવાનું બંધ કર. ઉર્વશી, જો તું મને બીજી માં નહીં, પણ જો તું મને તારી સગી માં માનીશ ને બેટા, તો મારા મમતાનો પાલવ તારા માટે હંમેશા સૂનો છે. ચાલ, જે થયું એ બધું ભૂલી જા. ચાલ. હા ઉર્વશી, જે પણ કઈ થયું ને એ બધું ભૂલી જા. આ તારી આંખના આંસુ તારા પસ્તાવાનું સ્વરૂપ બતાવે છે. બસ હવે રડવાનું બંધ કર અને સુખીથી અમારી સાથે આ જ ઘરમાં રહે. બસ. અને અમે પણ અહીંયા જ રહીશું તારી જોડે, હા. હે ને? ચલો, તો હવે જવું છે ક્યાંય કે ઘરે જ જમવા બનાવું છે? બહાર જઈએ. બહાર જઈએ. જો છે એના નખરા ચાલુ થઈ ગયા. સારું, જા. ચાલ, તૈયાર થઈ આપણે ગયા. હોટલમાં જઈએ. બસ સારું. ઓકે, ચાલો.